નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે એક બેનનો પપ્પાનો ફોન આવેલો હતો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ, જેથી એમને સારું પાત્ર મળે. બરાબર, તો નામ છે અસુમતી, પાલનપુર બાજુના છે અને આહિર સમાજમાંથી આવે છે. બેન બોલી શકે છે ખરા, પણ સાંભળી શકતા નથી. અને એકવાર લગ્નનું ગોઠવાયું હતું અને છૂટાછેડા થયેલ છે. મેન મુદ્દો એવું છે કે સંતાન થતું નથી, એના કારણે પ્રોબ્લેમ થઈ છે. એના કારણે એના પપ્પાનો કોલ આવેલો કે ભાઈ તમે અમે તમારા વિડીયો જોયા હતા, એ માટે થઈને અમે તમને કોલ કર્યો. મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ, બોલો. તો પછી મને કે મારી છોકરી છે અને લગ્ન કરવાના છે, તો કે તમે થોડી હેલ્પ કરો ને. મેં કીધું ભાઈ અમારા મેરેજ બ્યુરોનું જ કામ છે, તમે ફોટો નામ મને મોકલો તો અમે યુટ્યુબમાં મૂકીએ, તમારા લાયક કોઈ પાત્ર આવે તો જાણ કરીએ. જો લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ અસુમતી બેન છે, પાલનપુરના છે અને આહિર સમાજમાંથી આવે છે. બરાબર, અને 10મું ધોરણ પાસ કરેલું છે. બરાબર, અને 28 વર્ષ ઉંમર છે એમને. 29, 30 ને 31 આટલા વર્ષ સુધી ચાલશે. બરાબર, અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે, પણ ધ્યાન રાખી લેજો ભાઈ, એ બોલી શકે છે પણ સાંભળી શકતા નથી અને એમને સંતાન નથી થતું. એટલે એવા લોકો જાણી લેજો ભાઈ. એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી અમને થોડું પાત્ર સારું મળે. અને યાદ રાખજો, ઘણા લોકોને ગમી જાય છે, પણ એમાં એવું છે ભાઈ, જોઈ લેજો. અમે તમને આ કાન ખોલીને સંભળાવવા માગીએ છીએ કે ભાઈ જો, એકવાર લગ્નનું પાકું થયું પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે ચહેરો જોઈને એવું વિચારી ના લેતા કે સુંદર બેન દેખાય છે ને મને ગમે છે તો લગ્ન કરી લઉં, એવી રીતે નહીં ભાઈ. જો હું તો તમને એ જ કહું છું કે જો ગમે તો કરો, પણ ગમી જાય પછી 2-3 મહિના પછી એવો પ્રોબ્લેમ ના હોવો જોઈએ કે ભાઈ મારા આના જોડે નથી રહેવું. જો 7 જન્મ સુધી રહેવું હોય તો કોલ કરજો અને સાંભળી લેજો. બેન સાંભળતા નથી, બોલી શકે છે પણ સાંભળતા નથી. જો એટલા માટે એમના પપ્પાએ મને કીધું કે ભાઈ જો તમે રેકોર્ડિંગ મૂકો તો બી એમાં કહીજો કે ભાઈ આવી રીતે પ્રોબ્લેમ છે મારી દીકરીને, તો તમારે જો લગ્ન કરવા હોય તો જ બરાબર, જબરજસ્તી લગ્ન નહીં થાય. બરાબર, અને લગ્ન થયા પછી એમના પપ્પાએ એવું બી કીધું છે કે મૌલિકભાઈ જો અગર ગમી ગયું, બરાબર, પછી પાકું થઈ ગયું, પછી અમે જલ્દી છૂટાછેડા કરશું ને. મેં બી એવું કીધું કે ભાઈ જલ્દી છૂટાછેડા થશે નહીં. અગર તમારે લગ્ન કરવા છે અને 7 જન્મો સુધી રહેવું છે તો મારા નંબર પર કોલ કરજો. આ નંબર છે મારો, જો 9313533149. બેન સાંભળી શકતા નથી, બોલી શકે છે. બરાબર, આપણે મેસેજ જે બી કરીએ વોટ્સઅપમાં ટાઈપિંગ બી કરી શકે છે, એવું નથી. પણ એમને મેં પૂછ્યું કે કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે, તો ભાઈએ કીધું કે આ તો નાનપણથી જ છે. મેં કીધું ભાઈ તો પછી લગ્નનું કેવી રીતે ગોઠવાઈ ગયું? કે અમારા સગા સંબંધી ભાઈ હતા, એમને એમના ઓળખીતાના દીકરાના ઘરે કરાવરાયું હતું. પણ કે મેન મુદ્દો એ જ પ્રોબ્લેમ થતો હતો કે નાના મોટા ઝઘડા થતા હતા એના કારણે, કે અને આ સાંભળતી નથી એટલે પેલાને ગમતું નહોતું ને બધા ફેમિલી મેમ્બરવાળા શીખવાડતા હતા. એના કારણે છોકરીને થોડી ટોર્ચર કરતો હતો. મને બાજુવાળા બહેનોને બધાને જેમના હતા એ ઓળખીતાઓ એ કીધું કે ભાઈ આવી રીતે થાય છે તો કે ભાઈ તમે છૂટુંછેડા કરાવી દો, કે આમાં તો કોઈ છોકરી તમારી હેરાન થાય છે. એટલે કે મૌલિકભાઈ અમે છૂટાછેડા કરી દીધા, પણ અમારી છોકરી સાંભળતી નથી ને એના કારણે જલ્દી કોઈ લગ્ન કરવા માગતું નથી. મેં એને કે સંતાન બી થતું નથી. મેં કીધું કોઈ વાંધો નથી ભાઈ, જો અમે તમારું યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું, એવું કોઈ પાત્ર આવશે તો તમને કહીશું. તો જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે પ્રોબ્લેમ આ જ છે. એટલે ભાઈ જો સંતાન થતું નથી એટલે કાન ખોલીને સાંભળી લેજો ભાઈ. જો સંતાન નથી થતું એટલે તમને જો અગર જેવું વિચારીને અગર તમે આવતા હોય કે ચહેરો સારો છે, રૂપ સારું છે અને લગ્ન કરી લો, તો જો ભાઈ અમે તો તમને એ જ કહીએ છીએ, જો તમે તમારી મરજીથી વિચારીને આવજો, કેમ કે અમે તો લગ્ન કરાવવાવાળા છીએ. અમે તો ગમે તે જોડે ગમી જાય તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો કરીને છૂટા થઈ જઈશું, પણ તમારી જિંદગીભર રહેવું પડશે. એટલે તમે અગર રહેવા માગો છો ને વિચાર અંદરથી જ છે કે ભાઈ રહેવા દેવું છે તો રહેજો ભાઈ. પછી તમે એમ ના કહેતા કે મૌલિકભાઈ તમે ક્યાં અમને વળગાડી દીધી. અમે એવું નથી કરવા માગતા, અમારું ખરાબ કામ કરવાનો અમારો ઈરાદો નથી. અમે રિયલવાળું કામ કરવાવાળા માણસ છીએ. એટલા માટે જો લો, 28 વર્ષ ઉંમર છે, ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી નહીં થાય. અમારું ચાર્જેબલ બેઝવાળું કામ છે. 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો, અમે સામેવાળી પાર્ટીને મોકલી, સામેવાળી પાર્ટી હા પાડે છે તો જ લગ્ન થશે, નકે જબરજસ્તી નહીં થાય. યાદ રાખજો. જો અસુમતીબેન પાલનપુર આહિર સમાજમાંથી આવે છે. બરાબર, અને
લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એના પપ્પા અને એની મમ્મી કોમલબેન એ રોતા હતા મને કે મૌલિકભાઈ આવું છે. મેં કીધું તમારા આહિર સમાજમાં નથી થતું? મને કે આહિર સમાજમાં અમારે કરવું તો હતું પણ મેન મુદ્દો એવું જ છે કે આ પ્રોબ્લેમ થાય છે એના કારણે કે મૌલિકભાઈ સેટ નથી થતું. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, હવે અમે તમારા યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું, કોઈ એવું પાત્ર આવશે તો તમને જાણ કરીશું. તો જોઈ લો સામે જે પાત્ર દેખાઈ રહ્યું છે એ બેન છે જેમને લગ્ન કરવાના છે. આપણે બધી સમાજને સપોર્ટ કરીએ છીએ એટલા માટે આપણો કોઈ એવો ઈરાદો નથી. બસ ખાલી મેન મુદ્દો એ જ છે કે આપણે સેવાનું કામ લઈને બેઠા છીએ અને આપણું લગ્ન કરાવવાનું કામ છે. એટલે છોકરીઓનો છોકરાના પપ્પાના ફોન આવે એટલે આપણે રેકોર્ડિંગ મૂકીએ કે જેથી એમને સારું પાત્ર મળે. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. આપણે યુટ્યુબમાં એટલા માટે મૂકીએ છીએ કે જેથી એમને સારું પાત્ર મળે. અને આપણું મેરેજનું કામ છે એટલે આપણા ત્યાં તો પાત્ર આવતા જતા રહેશે. બરાબર મિત્રો? ને યાદ રાખજો, એકવાર ગમી ગયું થઈ ગયું પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. આ બેનને મેન મુદ્દો આ જ છે કે સંતાન થતું નથી અને સાંભળતા નથી, એ માટે થઈને પ્રોબ્લેમ આ બધી થઈ રહી છે. એટલા માટે એમના પપ્પાએ મને ફોન કરેલો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એમને સારું પાત્ર મળે. મિત્રો તમે ઘણીવાર મને કોલ કરતા હોય છો પણ ઘણીવાર મારે શું છે કે ફોન બીજી હોય, કેમ કે હજારો ફોન આવતા હોય એટલે હું કંટાળી જાઉં છું. એટલે તમે અગર લગ્ન કરવા માગો છો તો તમે બાયોડેટા મને મોકલી દો વોટ્સઅપમાં મારો આ નંબર છે 9313533149. એ નંબર પર તમે મેસેજ કરશો તો હું કદાચ ફ્રી હશું યા તો અમારો કોઈ બીજો કોઈ માણસ ફ્રી હશે તો તમને મેસેજ કરી દેશે, રિપ્લાય આપી દેશે. અને યાદ રાખજો મિત્રો, એકવાર પાક્કું થઈ ગયું તો જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે તમને જો અગર લાગે છે કે લગ્ન કર્યા જેવા છે તો જ લગ્ન કરજો. જબરજસ્તી અમે લગ્ન નથી કરાવવા માગતા. અને એકવાર ગમી ગયું પછી તૈયાર થઈ ગયું તો પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. કેમ કે ઇજ્જત તમારી બી હોય ને ઇજ્જત સામેવાળી પાર્ટીની બી હોય. એટલે તમે જે બી ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લેજો. કેમ કે અમારે તો કામ છે લગ્ન કરાવવાનું. અમે તો લગ્ન કરાવીને છૂટા થઈ જઈએ પણ રહેવાનું તમારી જિંદગી પર હોય એટલા માટે. બરાબર? જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં માહિતી મળતી રહે. મિત્રો હવે તમે અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરીને નવી ફિમેલ ફ્રેન્ડ જોડે વાતો કરી શકો છો. એ પ્રીમિયમ લેવાનું રહેશે. તમે અમને કોલ કરીને એપ્લિકેશનની લિંકમાં લઈ શકો છો અને ત્યાંથી તમે વાતચીત કરી શકો છો છોકરીઓ જોડે અને ત્યાં આગળથી બી તમે લગ્નનું પાકું કરી શકો છો. યાદ રાખજો, જે બી તમે નક્કી કરો છો એ તમારી જવાબદારી રહેશે. અમે તમને લગ્ન કરાવી શકીએ પણ જે બી તમે ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લેજો. કેમ કે એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જો તમે એકવાર લગ્ન કરી લો છો ને પછી એમ કહો છો કે ભાઈ હવે મને નથી ફાવતું તો એ બધું માન્ય રહેશે નહીં. અગર લગ્ન કરવા છે, જિંદગીભર સાથ રહેવું છે તો જ કોલ કરજો. આ બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે, એમના પપ્પાનો કોલ આવ્યો હતો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી અમને સારું પાત્ર મળે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં માહિતી મળે. ફેસબુક પેજ પર વિડીયો જોતા તો ફેસબુક પેજને ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણું ચાર્જેબલ પેજવાળું કામ છે જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો જેથી સામેવાળા પાત્રને અમે મોકલે. સામેવાળું પાત્ર કહે છે મારે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. લાઇક અને શેર કરતા રહેજો.